નમસ્કાર દર્શક મિત્રો, રંગ પર્વ હોળી ધૂળેટીની શાનદાર ઉજવણી પૂર્ણ થઈ છે. કોરોના કાળના 2 વર્ષ પછી લોકોમાં ભારે ઉત્સાહ વચ્ચે આ રંગોત્સવ મનાવવામાં આવ્યો છે. બીજી તરફ ફાગણ વદ એકમ એટલે કે ફાગણ માસનો ઉત્તરાર્ધ શરૂ થયો છે અને સૂર્યનારાયણ પણ એના અસલી મિજાજમાં આવી રહ્યા છે. આવા અનેકવિધ માહોલ વચ્ચે જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં આપનું સ્વાગત. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. સમગ્ર રાજ્યમાં હર્ષોલ્લાસ સાથે રંગ પર્વ ધૂળેટીની ઉજવણી. જૂનાગઢમાં હવે સોસાયટી અને એપાર્ટમેન્ટમાં ઉજવાઈ રહ્યો છે રંગોત્સવ. વૈદિક હોળીને પરંપરાગત હોલિકા દહન વચ્ચે જૂનાગઢ વાસીઓએ હોળી પર્વ મનાવ્યું. મોડી રાત સુધી હોળી ચકલા ધમધમ્યા. સિવિલ હોસ્પિટલને વધુ એક ઓક્સિજન પ્લાન્ટ મળ્યો. રિઝવાન આડતિયા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું લોકાર્પણ. નોબલ કોલેજ ખાતે યોજાયેલી એજ્યુકેશન સમિટમાં 150થી વધુ શાળાના પ્રતિનિધિઓ જોડાયા. કોરોના કાળ પછીના શિક્ષણ અંગે થયું મંથન. અને શિવરાત્રીના મેળાના કેટલાક દર્શનીય ફોટોગ્રાફ્સનું પ્રદર્શન રેડક્રોસ હોલ ખાતે કાર્યરત કરવામાં આવ્યું. આપણું જૂનાગઢ ગ્રુપનું થયું આયોજન. તમામ સમાચાર વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. શું આપ આપના બાળકના શિક્ષણ અને સંસ્કાર માટે ચિંતામાં છો? તો વિદ્યા, સદવિદ્યા અને બ્રહ્મ વિદ્યાના સમન્વય સાથે શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ ફરેણી લાવી રહ્યું છે શિક્ષણની નવી દુનિયા કે જ્યાં સીબીએસઈ અંગ્રેજી માધ્યમ ધોરણ 1 થી 12 સાયન્સ અને કોમર્સ તેમજ ગુજરાતી માધ્યમ ધોરણ 6 થી 12 સાયન્સ અને કોમર્સ. જિલ્લો રાજકોટ, તાલુકો ધોરાજી, જ્યાં છે શિક્ષણની અદ્યતન સુવિધા સાથે આઉટડોર ગેમ્સ તેમજ ઇન્ડોર ગેમ્સ તેમજ અદ્યતન સ્વિમિંગ પુલ સાથે ઉત્તમ ક્વોલિટીનું શિક્ષણ આપતી સંસ્થા અને સ્વાદિષ્ટ ભોજન સાથે અદ્યતન એસી હોસ્ટેલ. ભાઈઓ તથા બહેનો માટે એસી સ્કૂલ બસ વ્યવસ્થા. તો વાર ન લગાડો, આજે જ આપના બાળકના ભવિષ્યની ચિંતા અમને સોંપી દો. એક મુલાકાતમાં કરો નિર્ણય અને આપના બાળકને વિશાળ અને અનેરી દુનિયા આપો શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ ફરેણીના સથવારે. જય શ્રી સ્વામિનારાયણ. ડાર્લિંગ, ગિરનાર વોટર પાર્ક એન્ડ રિઝોર્ટ છે ને, જ્યાં તારી બંને વિશ પૂરી થઈ જશે. સાથે જ 100 HP પાવર ધરાવતો વેવ પૂલ પણ છે. મોજ કરવાનો વારો હવે આવ્યો જૂનાગઢનો. ગિરનાર વોટર પાર્કમાં મારો ધુબાકા સ્ટાઇલમાં. જૂનાગઢથી 12 કિલોમીટર દૂર અને પહેલો 100 HP પાવર ધરાવતો વેવ પુલ એટલે ગિરનાર વોટર પાર્ક એન્ડ રિઝોર્ટ, ઓમ સ્કૂલની સામે, ચોકલી, જૂનાગઢ. હવે જોઈએ સમાચાર વિગતવાર.
ગઈકાલે સમગ્ર શહેરમાં ધૂળેટી પર્વની શાનદાર હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ હતી. 2 વર્ષથી કોરોનાના કારણે રાજ્ય સરકાર દ્વારા ધૂળેટી પર્વની ઉજવણી ઉપર પાબંદી હતી. આ વર્ષે કોરોના ન હોવાને કારણે રાજ્ય સરકારે પણ ઘણી બધી છૂટછાટ આપી છે. આ સ્થિતિમાં સમગ્ર રાજ્યમાં ગઈકાલે રંગ પર્વ ઉમંગ અને ઉલ્લાસ વચ્ચે મનાવવામાં આવ્યું હતું. જૂનાગઢમાં પણ નાના બાળકોથી લઈ યુવા વર્ગ અને વડીલોએ પોતપોતાની રીતે સ્નેહી સ્વજનો, મિત્રો, સગા સંબંધીને પરિવાર સાથે ધૂળેટી પર્વ ઉજવ્યું હતું. બાળકોએ પિચકારીથી એકબીજાને પાણી ઉડાડવાનો આનંદ લીધો, તો યુવા વર્ગએ સ્કૂટર ઉપર એક ઘેરેથી બીજે ઘેરે જઈને પોતાના સગા સંબંધીઓના ગાલ ઉપર અલગ અલગ કલરની બોછાર કરી હતી ને એ રીતે રંગ પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ હતી. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે શહેરના મુખ્ય માર્ગ ઉપર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. શાંતિપૂર્ણ રીતે ધૂળેટી પર્વની જૂનાગઢમાં ઉજવણી થતાં લોકો ખુશ જોવા મળ્યા હતા. દર વર્ષની સાપેક્ષમાં આ વર્ષે ધૂળેટી ઉપર શહેરના માર્ગો ઉપર ખાસ કોઈ માહોલ ન જામ્યો, પરંતુ હવે મકર સંક્રાંતિની જેમ સોસાયટી, મોહલ્લામાં અને એપાર્ટમેન્ટના પાર્કિંગમાં લોકો ધૂળેટી પર્વ મનાવી રહ્યા છે. જૂનાગઢમાં મધુરમમાં આવેલ બાલાજી ડ્રીમ સિટીમાં 15થી વધુ રાજસ્થાની પરિવારોનો વસવાટ છે. આ રાજસ્થાની પરિવારો દ્વારા રાજસ્થાની પરંપરા અને શૈલી અનુસાર ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. રાજસ્થાની ગીત ઉપર બહેનોએ સુંદર નૃત્યો એટલે કે રાસ રજૂ કર્યા, તો અહીં વસતા અન્ય પરિવારજનોએ પણ રંગ પર્વની ઉજવણી કરી હતી. એકબીજા ઉપર અબીલ ગલાલ છાંટીને લોકોએ રંગોત્સવ મનાવ્યું, જેને કારણે બાલાજી ડ્રીમ સિટી સહિતના આસપાસના વિસ્તારના માર્ગો ઉપર અનેકવિધ કલરોની રંગોળી પણ પૂરાઈ હતી. લગભગ બપોરે 1 વાગ્યા સુધી ધામધૂમથી ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી, જેને કારણે એકતા અને સંગઠનનો સંદેશ પણ આમ જનતા સુધી વહેતો થયો હતો. તો શહેર ભાજપ દ્વારા પણ ધૂળેટીની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી. શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્મા અને તેની સાથી ટીમ દ્વારા એકબીજાને અબીલ ગલાલ અને નીત નવા કલરોથી રંગીને હોળીની શુભકામના પાઠવવામાં આવી. તો બીજી તરફ 2 વર્ષ પછી ધૂળેટીની આપણે ઉજવણી કરી શક્યા છીએ તે બદલ પુનિત શર્મા દ્વારા ખુશીની લાગણી પણ વ્યક્ત કરવામાં આવી હતી. નાના નાના બાળકો, બહેનો, અબાલ વૃદ્ધ સૌ કોઈએ પ્રેમના આ પર્વને ખૂબ જ ઉત્સાહપૂર્વક મનાવ્યું હતું ને બપોરે 1 વાગ્યા સુધી પાર્કિંગમાં પોતાના જ પરિવાર સાથે, આડોશી પાડોશી સાથે અને શહેર ભાજપના મિત્રો સાથે રંગે ચંગે ધૂળેટીની ઉજવણી પૂર્ણ કરવામાં આવી હતી. લગભગ એપાર્ટમેન્ટ અને ટાઉનશીપ સોસાયટીના પાર્કિંગમાં ડીજેની પણ મદદ લેવામાં આવી હતી અને હિન્દી ફિલ્મોમાં જે હોળી ગીતો પ્રચલિત થયા છે, આવા લોકપ્રિય ગીતો ઉપર લોકોએ ડાન્સ પણ કર્યા હતા. છેલ્લા 2 વર્ષ થયા કોરોનાના મહામારીના હિસાબે આવા કોઈ પ્રસંગો આપણે ઉજવી નહોતા શકતા. પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું કે જે રીતે અત્યારે કોરોના સાવ વયો ગયો છે, કાયમ માટે હવે એમાંથી આપને મુક્તિ મળે. આપ સૌને, જૂનાગઢ વાસીઓને હોળીની ખૂબ ખૂબ શુભકામનાઓ. આજે આ કોરોના બાદ અમારા પારિવારિક પ્રસંગમાં ગોલ્ડન પાર્ક ખાતે આજે સૌ ઉપસ્થિત રહ્યા છો અને સૌ રંગે ચંગે હોળી મનાવી રહ્યા છો. તો આપ સૌને હોળીની ખૂબ ખૂબ શુભકામનાઓ. ફરીથી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ કે દરેક તહેવારો આ રીતે ઉજવી શકીએ, એ રીતે આપણે સૌ આગળ વધીએ. આમ જૂનાગઢ શહેર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં ધૂળેટી પર્વની શાનદાર ઉજવણી પૂર્ણ થઈ છે. એમની આગલી રાત્રે હોલિકા દહનના પણ પરંપરાગત કાર્યક્રમો યોજાયા. અહેવાલ જોઈએ તે પહેલા સમય થઈ ગયો છે એક વિરામનો.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ. તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદ આપનું સ્વાગત છે. ફાગણ સુદ પૂનમે ગિરનાર ઉપર અંબાજી મંદિરે હોળી પ્રગટ્યા બાદ જૂનાગઢના પણ અલગ અલગ મહોલ્લામાં તબક્કાવાર હોલિકા દહનના કાર્યક્રમો શરૂ થયા હતા. બપોર પછી હોળી ચકલા ઉપર બાળકોને યુવા વર્ગએ હોળી બનાવવાની મહેનત કરી હતી ને હવે ધીમે ધીમે છાણા આધારિત હોળીનું મહત્વ વધી રહ્યું છે, જેને કારણે લાકડાનો પણ ખૂબ જ ઓછો ઉપયોગ થયો છે. રાત્રે 9 વાગ્યા પછી જ્યારે અલગ અલગ હોળી ચકલા ઉપર હોળી પ્રાગટ્ય થયું ત્યારે સ્થાનિક વિસ્તારના લોકોએ હોળીની પ્રદક્ષિણા કરીને હોળીમાં ધાણી, ખજૂર અને શ્રીફળ વધેરીને પોતાના સંતાન અને પોતાના પરિવારની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. શહેરમાં લગભગ 250થી વધુ જગ્યા ઉપર નાની મોટી હોળીઓ પ્રગટી હતી. દામોદર કુંડ ખાતે પણ વૈદિક હોળીનું આયોજન થયું તો સૌથી મોટી હોળી ગાંધીગ્રામ ખાતે 3000 છાણાની પ્રગટાવવામાં આવી હતી. દરેક જગ્યા ઉપર રાત્રિના 12 કે 1 વાગ્યા સુધી લોકો ઉપસ્થિત રહ્યા હતા. હોળીની પરિક્રમા કરી હતી તો કેટલાક મોહલ્લા ઉપર હોળી ચકલાએ ચા અને નાસ્તાની જયાફત પણ ઉડી રહી હતી. આમ શહેરમાં અલગ અલગ જગ્યાએ હોળી પર્વની પણ પરંપરાગત રીતે ઉજવણી કરી હતી. હરણીય કશ્યપુની વાર્તાને યાદ કરીને પોતાના બાળકોને હોળીનું મહત્વ એમના વાલીઓએ સમજાવ્યું પણ હતું. આમ હોળિકા દહનની પરંપરા સાથે જૂનાગઢ પર્વમાં હોળી પર્વ મનાવવામાં આવ્યું હતું. હું સલાટવાડા યુવક મંડળનો કાર્યકર બોલું છું. અમારે છેલ્લા સલાટવાડા યુવક મંડળની અંદર 70થી 80 વર્ષથી હોલિકા દહનનો કાર્યક્રમ કરીએ છીએ. આજ રોજ પણ અમે આ કાર્યક્રમ રાખેલો છે. આસપાસના વેપારી તથા રહેવાસી લોકો અમને ખૂબ સહયોગ આપેલ છે. મોડી રાત સુધી અહીંયા લોકો હોલિકા દહનના પરિક્રમા કરવા આવે છે. ગાંધીગ્રામ યુવક મંડળ લોકો જે અહીંયા કરે છે હોળીનું ફંક્શન, એમાં રવારી સમાજના બધા છોકરા આગેવાનો, ભુવાજી, આ લોકો જે આ ફંક્શન કરી રહ્યા છે એને બિરદાવવા જેવા છે.
અને આ માતાજીનું સારું કાર્ય થાય છે અને હોળીના દર વર્ષે સારા ફંક્શન કરતા રહીએ એવી માતાજી પાસે પ્રાર્થના છે. મારું નામ હીરાભાઈ બોરી. આ હોળી 50 થી 60 વર્ષ જૂની હોળી છે. ના ઉતાસળી અમારા રબારીનો સમાજનો સહકાર, ગાંધીગ્રામ જનતાનો સહકાર, તેમ જુનાગઢ જનતાનો સહકાર, તેમ સી ડિવિઝનનો ગઢવી સાહેબનો સ્ટાફનો સહકારથી આ ઉતાસળી 8:45 અમે પ્રગટાવી. વીરાભાઈ, ખાસ કરીને અહીંની કહેવત છે, લોકોની માન્યતા છે કે સૌથી મોટી હોળી છે ગાંધીગ્રામમાં થાય છે અને કેટલા છાણાની થાય છે. સૌથી ઊંચી હોળી ગણો તો અંબાજીની અને મોટી હોળી ગાંધીગ્રામ 51,000 છાણે ઉતાસળી કરીએ છીએ અમે. અને લોકો આગળ ફાળો લઈએ અને ફાળાનું સવારે અમારા બાપાએ બધા પ્રસાદ દેવા જાય ઘરે ઘરે. જુનાગઢ સિવિલ હોસ્પિટલને વધુ એક ઓક્સિજનનો પ્લાન્ટ કાર્યરત થતાં સંભવિત ચોથી લહેર સામે પણ આપણે લડી શકશું તેવી આશા સિવિલ સર્જન ડોક્ટર સુશીલ કુમાર અને તેની ટીમ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. મૂળ પોરબંદરના વતની પરંતુ હાલ આફ્રિકા સ્થાયી થયેલ રિઝવાન આડતિયા ફાઉન્ડેશન દ્વારા જુનાગઢ સિવિલ હોસ્પિટલને એક આધુનિક ઓક્સિજનનો પ્લાન્ટ આપવામાં આવ્યો છે. આ ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરવા માટે અગ્રણી યુવા ઉદ્યોગપતિ રિઝવાન આડતિયા પોતે જુનાગઢ સિવિલ ખાતે આવ્યા હતા. ત્યારે સિવિલ સર્જન ડોક્ટર સુશીલ કુમારે રિઝવાન આડતિયાનું સન્માન પણ કર્યું હતું. જુનાગઢ સિવિલ હોસ્પિટલને એક આધુનિક પ્લાન્ટ ઉપલબ્ધ થયો છે, જેને કારણે તમામ પ્રકારના દર્દીઓમાં જ્યાં જ્યાં ઓક્સિજનની જરૂર પડશે ત્યાં સિવિલ હોસ્પિટલમાંથી હવે ઓક્સિજનનો પૂરતો જથ્થો મળી રહેશે તેવી આશા સિવિલ સર્જને વ્યક્ત કરી હતી. તો રિઝવાન આડતિયાએ જણાવ્યું કે કોરોનાની ચોથી લહેરની સંભાવના ઓછી છે. આમ છતાં જો કોરોનાની ચોથી લહેર આવે તો પણ જુનાગઢ અને આસપાસના દર્દીઓને આ ઓક્સિજન પ્લાન્ટ ખૂબ જ આશીર્વાદરૂપ સાબિત થશે. રિઝવાન આદતિયા છે, ઓરિજિનલ પોરબંદરનો જ છું અને છેલ્લા 35 વર્ષથી આફ્રિકામાં રહું અને અમારું ફાઉન્ડેશન 2015થી એક્ટિવ છે. ગુજરાત અને અલગ અલગ સ્ટેટ્સની અંદર અમે કામ કરી રહ્યા છીએ. આજે આપણે જુનાગઢની આ જનરલ હોસ્પિટલમાં આપણે 960 લીટર પર મિનિટનો એક ઓક્સિજન પ્લાન્ટ આપણે નાખ્યો છે અને આના એક અમારા ડોનર છે આફ્રિકાના, એ અમારી સાથે અહીંયા હાજર છે અને બસ આનાથી જુનાગઢ અને આસપાસના બધા વિસ્તારોની પબ્લિકને બહુ ફાયદો થશે, કેમ કે એની કેપેસિટી વધારે છે અને આ લોંગ ટર્મ પ્રોજેક્ટ છે. 15, 20, 25 વર્ષ સુધી આ ઓક્સિજન પ્લાન્ટની લાઈફ છે, ઇનફેક્ટ વધારે હશે. તો આનાથી ઘણો બધો ફાયદો થશે અને હોસ્પિટલની અંદર ઘણું બધું સહેલાઈ થઈ જશે. જુનાગઢમાં ભેસાણ રોડ ઉપર આવેલ નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશન્સ ખાતે આજે એજ્યુકેશન સમિટ 2022નું આયોજન થયું હતું. આ તકે સૌરાષ્ટ્રના જાણીતા વક્તા ડોક્ટર શૈલેષ સકપરિયાએ ખાસ ઉપસ્થિત રહીને કોરોના કાળ પછી જે નવી શિક્ષણ શરૂ થયું છે ત્યારે માનસિક રીતે આપણે કેવી રીતે કામ લેવું જોઈએ અને નવી શિક્ષણ નીતિ ઉપર પોતાના પ્રબુદ્ધ વિચારો રજૂ કર્યા હતા. ડોક્ટર શૈલેષ સકપરિયાને સાંભળવા અને એનાથી માર્ગદર્શિત થવા માટે જુનાગઢ અને આસપાસના વિસ્તારની 150થી વધુ શાળા કોલેજના પ્રિન્સિપાલશ્રી અને પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશન્સના પ્રમુખ નિલેશ ઉપપ્રમુખ ગિરીશભાઈ કોટેચા, મેન્ટર પાર્થ કોટેચા, પ્રિન્સિપાલ જય તલાટી અને સાથી ટીમે આ સમિટને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. તો નોબલ કોલેજ અને નોબલ કેમ્પસથી પ્રભાવિત થયેલા ડોક્ટર શૈલેષ સકપરિયાએ જણાવ્યું કે નોબલ કોલેજની આ પહેલ નવી પેઢી અને ખાસ કરીને કોરોના કાળ પછી જે શિક્ષણ આવ્યું છે, ઓફલાઈન શિક્ષણ શરૂ થયું છે, એ અનેક શાળા સંચાલકો અને કોલેજ સંચાલકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. ડોક્ટર સકપરિયાએ આ તકે ટીમ નોબલને અભિનંદન આપ્યા હતા. શૈલેષ સકપરિયા, જોઈન્ટ ડાયરેક્ટર, સ્પીપા રાજકોટ. નોબેલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આજે નોબેલ એજ્યુકેશન સમિટ 2022નું આયોજન થયેલું અને કહેતા બહુ આનંદ થાય છે કે સૌરાષ્ટ્રમાંથી લગભગ 150 કરતાં પણ વિવિધ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટના સંચાલકો કે પ્રિન્સિપાલોએ આ સમિટમાં પાર્ટિસિપેટ કર્યું. ભવિષ્યનું જે શિક્ષણ છે એ અંગે તમામ શિક્ષક મિત્રો સાથે, તમામ સંચાલક મિત્રો સાથે ખૂબ સરસ વાત કરી અને સાથે સાથે બાળકોના ભવિષ્યને ધ્યાનમાં લઈને દરેક વ્યક્તિઓએ કેવી રીતે કામ કરવું જોઈએ એના અનુસંધાને વિચાર વિમર્શ થયો
પ્રશ્નોત્તરી દરમિયાન પણ અનેક પ્રશ્નો મિત્રોએ રજૂ કર્યા અને ઓલ ઓવર ખૂબ સરસ રીતે અને સફળ આ કાર્યક્રમનું આયોજન થયું. જૂનાગઢ ખાતે આવા કાર્યક્રમનું આયોજન કરવા બદલ નોબેલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટને હું હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું. આજરોજ નોબેલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશન દ્વારા નોબેલ એજ્યુકેશન સમિટનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સમગ્ર આજુબાજુના વિસ્તારની 150થી વધારે શાળાઓના સંચાલકો, પ્રિન્સિપાલો સૌએ હાજરી આપી અને આદરણીય શૈલેષભાઈ સકપરિયા સાહેબે બધાને એજ્યુકેશન ઉપર ખૂબ સારી રીતે નોલેજ પીરસ્યું. આજની સમિટનું સક્સેસ ખૂબ સારો રહ્યો. એજ્યુકેશનની અંદર આપણે શું સારું કરી શકીએ અને સરવાળે બાળકને કેન્દ્રબિંદુમાં રાખીને બાળકના વિકાસ માટે શું કરી શકીએ એના ઉપર ચિંતન અને મનન કરવામાં આવ્યું. આ કોવિડ પરિસ્થિતિમાં જે એજ્યુકેશનમાં નુકસાન ગયું છે એ કઈ રીતે આપણે ભરપાઈ કરવું એના ઉપર સૌએ જે ચિંતા વ્યક્ત કરી અને જે સજેશનો આપ્યા એના માટે હું ફરીથી હૃદયપૂર્વક એજ્યુકેશન સાથે જોડાયેલા સૌ કોઈનો આભાર વ્યક્ત કરું છું. નોબેલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશન વતી હું સૌનો આભારી છું. આપણે છેલ્લા 2 વર્ષથી જોઈએ છે કે જ્યારથી કોરોના આવ્યું છે અને પેન્ડેમિક સિચ્યુએશનમાં આપણે બધાએ સફર કર્યું છે, પણ સૌથી વધારે જો કોઈએ સફર કર્યું હોય તો એ એજ્યુકેશન છે. અને એના માટે થઈને જ કે હવેનું ભવિષ્ય કેવું, હવેનું એજ્યુકેશન કેવું, એના માટે થઈને આ એજ્યુકેશન સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. 150થી વધારે સ્કૂલ્સના સંચાલકોએ અને ટીચર્સે પાર્ટિસિપેટ કર્યું. ખાસ આજે અમે શૈલેષભાઈ સકપરિયાને બોલાવ્યા હતા અને એને ખરેખર એમને જે આજે માર્ગદર્શન આપ્યું છે ટીચરોને, એમના પ્રિન્સિપાલોને, કે ખરેખર કદાચ સોમવારે એ ક્લાસરૂમની અંદર એ પાછા જશે ને તો એને એમ થશે કે એમના કીધેલા એમની વાત એક પણ વાત જો છે એમના દિલમાં ઉતારે તો આવનારું ભવિષ્ય જે છે. એમણે બહુ સારી એવી એક વાત કરી કે સ્કૂલની અંદર જ્યારે પાછા જાઓ ત્યારે એઝ અ પેરેન્ટ્સ તમે જાઓ, અને એ વાત બધા ટીચર્સે ખરેખર સ્વીકારવા જેવી છે. આપણે બેસ્ટ વિશેસ આપીએ અને એવું વિચારીએ કે આવનારું એજ્યુકેશન જે છે ને યંગ જનરેશન માટે જે આપણે એમ કહી શકાય કે આપણું ભવિષ્ય છે એ સારામાં સારા એક ગાઈડન્સ એને મળે અને સારા એક પાથ ઉપર જાય, એના માટે થઈને એવા હેતુથી આજે આ સમિટનું આયોજન કરવામાં આવ્યું. GDPL જૂનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢમાં સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ લોકપ્રિય બનેલ આપણું જૂનાગઢ ગ્રુપ દ્વારા રેડક્રોસ હોલ ખાતે એક તસવીર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. તાજેતરમાં જ મહાશિવરાત્રિનો મેળો પૂર્ણ થયો ત્યારે મહાશિવરાત્રિના મેળામાં અલગ અલગ લોકેશન અને અલગ અલગ સમયે જે ફોટોગ્રાફ્સ લેવામાં આવ્યા છે, આ ક્લિક ફોટોગ્રાફ્સનું એક વિશેષ પ્રદર્શન રેડક્રોસ હોલ ખાતે કાર્યરત કરવામાં આવ્યું છે. શનિ, રવિ અને સોમ એમ 3 દિવસ જૂનાગઢની જાહેર જનતા માટે આ પ્રદર્શન નિઃશુલ્ક ખુલ્લું રહેશે, જેનો લાભ લેવા માટે આપણું જૂનાગઢના સક્રિય સભ્ય વિશાલ સોલંકીએ અનુરોધ કર્યો છે. ખાસ કરીને અલગ અલગ અવધૂત સાધુ બાવાઓ, દિગંબર સાધુઓ અને મહાશિવરાત્રિના મેળાનું જે ધાર્મિક મહત્વ છે જેને ઉજાગર કરતું આ ફોટોગ્રાફ્સનું પ્રદર્શન સોમવાર સુધી ચાલનારું છે, ત્યારે જૂનાગઢવાસીઓ તેનો લાભ લે તેવી અપીલ આપણું જૂનાગઢ દ્વારા કરવામાં આવી છે.
મારું નામ વિશાલ સોલંકી. અમે આપણું જુનાગઢ અને ક્લબ જેપીજી મળીને એક ફોટોગ્રાફી એક્ઝિબિશનનું આયોજન કરેલું છે કે જેમાં મહાશિવરાત્રી દ્વારા જુનાગઢમાં જે મહાશિવરાત્રીનો મેળો ઓર્ગેનાઇઝ થાય છે એમાં અલગ અલગ ફોટોગ્રાફર્સે જે લાસ્ટ 5 વર્ષમાં ફોટોગ્રાફ્સ ક્લિક કરેલા હોય એનું એક્ઝિબિશન ઓર્ગેનાઇઝ કર્યું છે રેડ ક્રોસ હોલમાં. તો જુનાગઢ માટે આ 3 દિવસ માટે છે અને જે ફ્રીમાં છે બધા માટે. તો બધાએ આવું અને મહાશિવરાત્રીના મેળામાં જે સાધુ સંતો આવે છે એમના ફોટોગ્રાફ્સનું એક્ઝિબિશન નિહાળવું. આ ફ્રીમાં છે અને રેડ ક્રોસ હોલ ત્યાં છે જે શનિ રવિ ને સોમ 3 દિવસ છે, સવારે 11 વાગ્યાથી સાંજે 10 વાગ્યા સુધી. હોળી ધૂળેટીનો તહેવાર કૃષ્ણ મંદિરોમાં ખૂબ જ પ્રચલિત રહ્યો છે, કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓ સાથે હોળી રમતા હતા. એ સમયે જે રસિયા રજૂ થતા હતા આવા જ રસિયાના એક કાર્યક્રમ સાથે સંહિતા મહિલા મંડળે પણ હોળીની વિશિષ્ટ ઉજવણી કરી હતી. કેસરી ડ્રેસ કોડ સાથે તમામ બહેનો ઉપસ્થિત રહી હતી અને હોળી ધૂળેટીની ઉજવણીના અંતર્ગત ભગવાન કૃષ્ણના રસિયા અને રાધા અને કૃષ્ણનો જે ગોપી ભાવ હતો એને ચરિતાર્થ કરતી કેટલીક રમતો પણ રમાડવામાં આવી હતી. સંયોજક ચેતનાબેન પંડ્યાએ જણાવ્યું કે સંહિતા મહિલા મંડળના સ્થાપક વીણાબેન પંડ્યાની સ્મૃતિમાં આ હોળીના રસિયાનો કાર્યક્રમ યોજાયો છે, જેમાં મહિલા પોલીસ અધિકારી, પૂર્વ મેયર આદ્યશક્તિ મજમુદાર તેમજ અનેક મહિલા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને રસિયાના કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. શ્રી સંહિતા મહિલા મંડળના સંસ્થાપક શ્રી વીણાબેન પંડ્યાની યાદમાં આજે હોળીના તહેવારને અનુસરીને એક રંગારંગ કાર્યક્રમનું આયોજન અમે કરેલું છે કે જેમાં હોળીના તહેવારને અનુલક્ષીને અલગ અલગ રાઉન્ડમાં અમે એક સરસ રમતનું આયોજન કરેલ છે, જેમાં અમને શહેરના મહિલા મહાનુભાવોના હસ્તે અને આ સાથે મહિલા કોન્સ્ટેબલ શ્રી ગુરમીતસિંહ બેદી આવેલા અને અમને ખૂબ જ સરસ પ્રોત્સાહન પૂરું પાડેલું હતું. આ સાથે દરેક બહેનોએ પણ હોળીની ખૂબ જ રંગ સાથે આનંદ કરી અને રમતમાં બધા સહભાગી થયા હતા. આ સાથે એક કેસરી ડ્રેસનું અમે પણ આયોજન કરેલું હતું, જેમાં બહેનો સજી ધજીને હોળીના તહેવારને આવકારવા માટે અહીં આવેલા હતા. હોળીના દિવસે ગ્રામ્ય વિસ્તારમાં વાડનું વિશેષ મહત્વ રહ્યું છે, પરંતુ ધીરે ધીરે હવે આ પ્રણાલી, આ પરંપરા શહેર તરફ પણ આગળ વધી રહી છે, કારણ કે ગામડાનું જીવન હવે ધીરે ધીરે શહેરમાં સ્થાયી થયું છે. ત્યારે જૂનાગઢમાં પણ અલગ અલગ વિસ્તારમાં હોળીના દિવસે રાત્રે વાડના ધાર્મિક કાર્યક્રમ યોજાયા હતા. વાડ એટલે પોતાના પરિવારમાં જે નાનું બાળક આવ્યું હોય છે, આ બાળકના આરોગ્યની સુખાકારી માટે એમને હોળી ચકલે લઈ જવામાં આવે છે અને હોળીની જ્વાળાની આસપાસ માતા પિતા આ બાળકની પ્રદક્ષિણા કરાવે છે અને વાડ ઉતારવાની એક પરંપરા જળવાતી હોય છે. હવે વાડની ઉજવણીનું પણ સ્વરૂપ બદલાયું છે. ડીજેના સથવારે અને અદ્યતન લાઇટિંગના સથવારે વાડની પરંપરા ઉજવવામાં આવી, ત્યારે આદિત્યેશ્વર મહાદેવના પટાંગણમાં પણ એક વાડ પર્વ મનાવવામાં આવ્યું, તો મધુરમમાં પણ ધામધૂમથી વાડની ઉજવણી કરવામાં આવી હતી. દર્શક મિત્રો, સમાચાર પૂરા કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. સમગ્ર રાજ્યમાં હર્ષોલ્લાસ સાથે રંગ પર્વ ધૂળેટીની ઉજવણી. જૂનાગઢમાં હવે સોસાયટી અને એપાર્ટમેન્ટમાં ઉજવાઈ રહ્યો છે રંગોત્સવ. વૈદિક હોળીને પરંપરાગત હોલિકા દહન વચ્ચે જૂનાગઢવાસીઓએ હોળી પર્વ મનાવ્યું. મોડી રાત સુધી હોળી ચકલા ધમધમ્યા. સિવિલ હોસ્પિટલને વધુ એક ઓક્સિજન પ્લાન્ટ મળ્યો. રિઝવાન આડતિયા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું લોકાર્પણ. નોબલ કોલેજ ખાતે યોજાયેલી એજ્યુકેશન સમિટમાં 150થી વધુ શાળાના પ્રતિનિધિઓ જોડાયા. કોરોના કાળ પછીના શિક્ષણ અંગે થયું મંથન. અને શિવરાત્રીના મેળાના કેટલાક દર્શનીય ફોટોગ્રાફ્સનું પ્રદર્શન રેડક્રોસ હોલ ખાતે કાર્યરત કરવામાં આવ્યું. આપણું જૂનાગઢ ગ્રુપનું થયું આયોજન. તો આ સાથે જ આજના સમાચાર પૂરા થાય છે. ફરી મળીશું સોમવારે રાત્રે. આવતીકાલે રવિવારની રજા રહેશે. નમસ્કાર.